નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીના આગામી 2.5 વર્ષના વહીવટ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। અંદાજે 1450 કરોડ રૂપિયાના વાર્ષિક વહીવટ ધરાવતી બરોડા ડેરીમાં ફરી એક વખત રિપીટ થિયરી અપનાવવામાં આવી છે। પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। વડોદરાની બરોડા ડેરીના બોર્ડરૂમમાં યોજાયેલી ખાસ બેઠકમાં આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલો મેન્ડેટ બેઠક દરમિયાન ખોલવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે વડોદરાના દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને ઉપપ્રમુખ પદ માટે છોટાઉદેપુર જિલ્લાના જીબી સોલંકીના નામ પર મોહર મારવામાં આવી હતી। બરોડા ડેરીના કુલ 13 ડિરેક્ટરોમાંથી 7 વડોદરા જિલ્લાના અને 6 છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિત્વ કરે છે। બંને જિલ્લાઓને સમાન પ્રતિનિધિત્વ મળે તે હેતુથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। સહકારી ક્ષેત્રમાં હમ સાથ સાથેના સૂત્ર સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જોકે આ વરણી વચ્ચે એક મહત્વનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે। બરોડા ડેરીના 13 માંથી 10 ડિરેક્ટરોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આ નોટિસ મેળવનારાઓમાં પ્રમુખ તરીકે વરાયેલા દિનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીનો પણ સમાવેશ થાય છે। આ મુદ્દે સહકારી ક્ષેત્રમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। અંદાજે 1450 કરોડ રૂપિયાના વાર્ષિક વહીવટ ધરાવતી બરોડા ડેરી રાજ્યની અગ્રણી સહકારી સંસ્થાઓમાંની એક છે। આગામી 2.5 વર્ષ દરમિયાન હવે દિનુ મામા અને જીબી સોલંકીના નેતૃત્વમાં ડેરીનો વહીવટ આગળ વધશે। વરણી જાહેર થતાં જ બરોડા ડેરી ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના આગેવાનો, સહકારી ક્ષેત્રના નેતાઓ, ડેરીના ડિરેક્ટરો અને કાર્યકરોએ બંને હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા અને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। ફરી એક વખત રિપીટ થિયરી તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું। ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય? ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે। મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી। બાપુ, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે। હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું। નોટિસ પણ આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાકીય કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે। ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે। એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે। જમા પાછું પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેના? પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા। બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે। આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ છે। ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા છે। 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા છે। ત્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ। ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળના દિવસો? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે, કાયદો કાયમ માટે જવાબ આપે છે। એ વહીવટની અંદર નોટિસ એ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ન પડે। આજે તમારી વરણી થઈ છે પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં। પણ
અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો તે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના ગયેલું પડે એ રીતના કામ કરતા આવ્યા છે અને એ પ્રમાણે કામ કરશે. કોઈ પડકાર મામા હરી ઈચ્છા બળવાની સારું, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? કારણ કે આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે. ત્યારે તે ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ધક્કામુક્કી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ બધા ભેગા રહી સાચાને મદદ કરો.